5મા સ્કંદની અંદર જંબુ દ્વીપના રાજા પ્રિયવ્રતના પુત્ર આગ્નિગ્ન થયા, 7 દ્વીપ થયા, એ કથા આવી. નાભીનું મેરુની પુત્રી મેરુદેવી સાથે લગ્ન થયું, એ કથા આવી. સ્વયં ભગવાન નાભીને ત્યાં પુત્ર બનીને પ્રગટ થયા, એમનું નામ ઋષભદેવ થયું. બોલો શ્રી ઋષભદેવ ભગવાન કી જય. આપણા 24 અવતારમાં એક અવતાર ઋષભદેવજીનો છે. અને જૈનિઝમમાં 24 તીર્થંકર, એ 24 તીર્થંકરમાં સૌથી પહેલા તીર્થંકર એ ઋષભદેવ છે. એટલે હિન્દુઇઝમ અને જૈનિઝમ એક જ વૃક્ષની કદાચ ડાળી છે. ઋષભદેવજીથી 24 તીર્થંકર ચાલુ થાય અને ઋષભદેવ 24 અવતારમાં છે. ઋષભદેવજી પરમહંસ પ્રાપ્ત કરવાનો માર્ગ બને છે. ઋષભદેવજીને યજ્ઞોપવિત આપી ગુરુ ઘરેથી પરત આવ્યા. ઋષભદેવજી રાજા બન્યા. એમણે ઇન્દ્રની પુત્રી જયંતી સાથે લગ્ન કર્યા. જયંતી અને ઋષભદેવજીના દિવ્ય દાંપત્ય જીવનથી 100 પુત્ર થયા. ઋષભદેવ ભગવાન પણ એમણે પણ ગૃહસ્થાશ્રમનો સ્વીકાર કર્યો. એમણે 100 પુત્ર પ્રગટ કર્યા. પરમહંસની ભૂમિકા પર પહોંચવા માટે ગૃહસ્થાશ્રમ પણ ઉત્તમ છે. વાનપ્રસ્થાશ્રમ થયો. ઋષભદેવજી વનમાં ગયા. ઋષભદેવજીને જોઈ ઘણા બધા ભક્તો એમના દર્શન માટે આવતા, એમના ચરણ સ્પર્શ કરવા આવતા. ભક્તિમાં બાધા આવવા લાગી. ઋષભદેવજી કઈ અલગ વર્તન કરવા લાગ્યા. બધાને લાગ્યું કે કઈ પાગલ બાબા છે, બધા દૂર રહેવા લાગ્યા. કેટલાક ભગવદીય ચરિત્ર એવા હોય છે કે જેને આપણે ઓળખી શકતા નથી. એનું વર્તન આપણને કઈ અયોગ્ય લાગે, પણ એ બધા પરમહંસો હોય છે એવું શાસ્ત્ર કહે છે. કોઈ તપસ્વી, કોઈ તેજસ્વી સંત આવે તો આપણને થાય કે આપણે એમના દર્શન કરી લઈએ, એમને સ્પર્શ કરી લઈએ, એમને પુષ્પ પધરાવી દઈએ, એમના આશીર્વાદ લઈ લઈએ, એમનો ધબ્બો આપણને મળી જાય. પરંતુ કેટલાક પરમહંસો આ પરિસ્થિતિને ટાળવા માટે એવું વર્તન કરે છે કે આપણને લાગે કે આ તો કોઈ ઓલિયો ફકીર છે. ઋષભદેવજી પોતાના પુત્ર ભરતજીને ગાદી સોંપી અને વાનપ્રસ્થાશ્રમનો સ્વીકાર કરે છે. આ રીતે વર્તન કરતા જંગલમાં ગયા. દાવાગ્નિ થયો અને એમાં ઋષભદેવજીની દિવ્ય ચેતના તિરોધાન થઈ, અદ્રશ્ય ધાન થઈ, અંતર્ધાન થઈ. ઋષભદેવજીના પુત્ર ભરતજી રાજા બન્યા અને ભરતજીએ ખૂબ સારી રીતે રાજ્યનું સુશાસન પોતાના હાથમાં લીધું. ભરતજીએ ખૂબ સારી રીતે રાજ કર્યું અને આ ભરતજીના નામ પરથી જ આપણા દેશનું નામ ભારત પડ્યું. ભા એટલે પ્રકાશ, ભા એટલે જ્ઞાન. जो ज्ञान में रत है वो भारत है. नॉलेज इज पावर. जहां नॉलेज का इंपॉर्टेंस बहुत है, ब्रह्म को जानने की जिज्ञासा है, जहां ज्ञान वर्धन होता है, जहां ज्ञान संगोष्ठी, ज्ञान सत्र होते हैं, वो भारत. આ ભરત રાજા ઉપરથી ભારત દેશ નામ પડ્યું. ભરત રાજાએ પણ પોતાના પુત્રને રાજ્ય ગાદી સોંપી અને વાનપ્રસ્થાશ્રમનો સ્વીકાર કર્યો. ગમે તેટલા આપણે એક્ટિવ હોઈએ, પરંતુ આપણે ક્યાંથી યુ ટર્ન મારવાનો છે ને એ આપણે ડિસાઈડ કરવું બહુ જરૂરી છે. યુ ટર્ન દરેકે લાઈફમાં ક્યારેક મારવાનું છે. તમે જેટલું આગળ વધો ને એટલું તમારે પાછા ત્યાં આવવાનું હોય છે. અને ક્યારેક આપણે પૈસાની દોડમાં, નામની દોડમાં, યશમાનની દોડમાં, ભેગું કરવામાં, પરિવાર માટે એટલું બધું આગળ વધી જઈએ છીએ કે આપણે પાછા વળી શકતા નથી.